ભુજ તાલુકાના ઢોરી ગામે રહેતી તમન્ના નામની યુવતી પોતાની મરજીથી ગામના જ વિવેક મેરિયા નામના યુવાન સાથે ભાગીને લગ્ન કર્યા હતા, પરંતુ યુવતીના પરિવારજનો દ્વારા તેમને યુવક પસંદ ન હોવાથી તેમને ધાકધમકી આપવામાં આવી રહી હોવાની અરજી ભુજ બી ડિવિઝન પોલીસ મથકે કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે તમન્નાના પરિવારજનોએ યુવક વિવેક મેરિયા વિરુદ્ધ અપહરણની ફરિયાદ નોંધાવી હતી, પરંતુ ત્યારબાદ તમન્ના અને વિવેક અબડાસાના વિંજાણ ગામે શિવ મંદિરમાં લગ્ન કરી લીધા હતા, પરંતુ યુવતીના પરિવારજનોએ વિવેકની ઉંમર 21 વર્ષની નથી અને આ લગ્ન બાળ લગ્ન ગણીને તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે બાળ લગ્ન અધિકારીને રજૂઆત કરી હતી। ત્યારે લગ્ન બાદ વિવેકે જણાવ્યું હતું કે તમન્નાના પરિવારજનોને હું પસંદ ન હોવાથી તેઓ મારા વિરુદ્ધ ખોટા પુરાવા એકઠા કરી રહ્યા છે, પરંતુ અમે બંને રાજી ખુશીથી લગ્ન કર્યા છે અને હવે તમન્નાના પરિવારજનો જાનથી મારી નાખવાની ધમકીઓ આપી રહ્યા હોવાનું જણાવ્યું હતું। મેં મારી મરજીથી મને જે છોકરો પસંદ હતો તે મારા ઘરવાળાને પસંદ નથી એટલે મેં લગ્ન કર્યા છે, ભાગીને લગ્ન કર્યા છે। મારા ઘરવાળાને એ વાત પસંદ નથી એટલે એ પાછળ પડ્યા છે અમારે અને જાનથી મારી નાખવાની ધમકી આપે છે। મારા પરિવારવાળા અને મારા ગામના લોકો છે ને જે તે ધમકી આપે છે કે તમને ગમે અહીંયા મળશો એટલે મારી નાખશું, કે તમને રહેવા નહીં દઈએ સાથે એમ। અમારી માંગ છે કે મારા માવતર પક્ષવાળા કોઈ હેરાન પરેશાન ના કરે અને ખોટી ધમકી ના આપે। સર, તો એ વાત એવી છે કે એમને હું પસંદ હતો અને અમે જે બંને જેવા કર્યું હોય એમાં કોઈ રાજી ખુશી નથી કોઈની, એટલા માટે બધા ધાક ધમકીઓ આપે અને બધા એમ કહે કે મારા વર્ષ પૂરા નથી ને એમ બધું દર્શાવે રહે। અમારી ઉંમર પૂરી જ છે, મતલબ આ પોતાની હવે બધું શું કહેવાય, હું છોકરીને લઈ આવ્યો એટલા માટે બધા પોતાની ઇજ્જત નાખવા હું કરીને બધું કરશે। અમારી ઉંમર પૂરી જ છે ને અમે બે રાજી ખુશી લગ્ન કર્યા છે। અમારી એ માંગ છે કે હવે અમે કોઈ ડિસ્ટર્બ ના કરવા જોઈએ। આના છોકરીના મા બાપ અથવા એના સગા સંબંધી કોઈ પણ અમને કાંઈ પણ કરવા એમાં અમને રાજીપો નથી।